નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બંસીધર વિદ્યાલય અને ચાણક્ય એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જો તમે હજી આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને દરેક વિડીયો તમને મેસેજ દ્વારા મળી જાય. વિષય ગણિત. સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ. તો આજે આપણે સંખ્યાની વિભાજ્યતાની ચાવીઓ શીખવાની છે. આ ચાવીઓ જ્યાં સુધી તમે ગણિત ભણશો ત્યાં સુધી તમને કામ લાગશે. ભાગાકારને સરળ બનાવવા માટે આ ચાવીઓ ઉપયોગી છે, માટે આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે. વિભાજ્યતાની ચાવી એટલે શું? કોઈપણ સંખ્યાને અમુક ચોક્કસ સંખ્યા વડે નિશેષ ભાગી શકાશે કે નહીં તે જાણવા માટે સંખ્યાના સંકેતો એટલે વિભાજ્યતાની ચાવી. તો જ્યારે આપણે ભાગાકાર કરતા હોય ત્યારે એનો કોઈ શેષ વધશે કે નહીં, તો એ જાણવા માટે અમુક સંખ્યા આપણે જાણવી જરૂરી છે. જે ચાવી આપણને ખબર હોય તો આપણને અંદાજો મળી જાય કે આ સંખ્યાનો ભાગાકાર કરતાં કોઈ શેષ વધશે કે નહીં વધે. તો ચાલો આગળ જોઈએ. બેની વિભાજ્યતાની ચાવી. તો બેની વિભાજ્યતાની ચાવી કઈ છે? 0, 2, 4, 6 અને 8. આ સંખ્યા તમારે યાદ રાખવાની છે કે બેની ચાવી કઈ છે? તો કે 0, 2, 4, 6 અને 8. જે સંખ્યાનો એકમનો અંક એટલે કે છેલ્લો અંક 0, 2, 4, 6 કે 8 માંથી કોઈ પણ અંક હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય છે. તો યાદ રાખો, કોઈ પણ સંખ્યા હોય એનો છેલ્લો અંક એટલે કે એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો એ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાશે. તો ઉદાહરણ જોઈએ આપણે એના. પહેલું ઉદાહરણ, તો 2410 ભાગ્યા 2. 2410નો આપણે 2 વડે ભાગાકાર કરી તો 2410માં એકમનો અંક કયો છે? છેલ્લો અંક કયો છે? 0. તો 0 એ 2ની ચાવી છે. હા, તો 2410ના અડધા કેટલા થશે? એટલે કે 2410 ભાગ્યા 2 કેટલા આવે? 1205. બીજું ઉદાહરણ જોઈએ. 4356 એટલે 4356. એમાં છેલ્લો અંક કયો છે? 6. તો 4356 ભાગ્યા 2 કરશી આપણે તો આપણે કેટલા મળશે? 2178. એટલે છેલ્લો અંક 6 છે તો 2ની ચાવી 6 છે, એટલે કે 2 વડે નિશેષ ભાગાકાર થઈ શકશે. ત્યારબાદ 1358 ભાગ્યા 2. તો 1358માં છેલ્લો અંક કયો છે? 8 છે. તો વિભાજ્યતાની ચાવીમાં 8 આવે છે. હા છે. તો 1358ને 2 વડે નિશેષ ભાગી શકાશે. જવાબ આપણે કેટલો મળે? 679. ત્યારબાદ 2972 ભાગ્યા 2. તો 2972 ભાગ્યા 2 છે. તો આપણે છેલ્લો અંક કયો છે? એમાં 2 છે. તો 2ની ચાવીમાં 2 આવે છે. હા આવે છે. તો એનો 2 વડે ભાગાકાર થાય તો કેટલો જવાબ આવશે? 1486. એટલે કે જે સંખ્યાની પાછળ 0, 2, 4, 6 કે 8 હોય તો તે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાશે. ત્યારબાદ 5974 એમાં છેલ્લો અંક કયો છે? 4. તો 2ની વિભાજ્યતાની ચાવીમાં 4 આવે છે. તો 5974ને 2 વડે નિશેષ ભાગી શકાશે. જવાબ કેટલો આવશે? 2987. 5ની વિભાજ્યતાની ચાવી. 0 અને 5. તો 5ની વિભાજ્યતાની ચાવી કઈ છે? 0 અને 5. જે સંખ્યાનો એકમનો અંક એટલે કે છેલ્લો અંક 0 કે 5 માંથી કોઈ પણ અંક હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો 5ની ચાવી કઈ છે? 0 અને 5. કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરો, જો જેનો છેલ્લો અંક 0 અને 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો 5ની ચાવી આપણે યાદ રાખવાની જે કઈ છે? 0 અને 5. ઉદાહરણ જોઈએ આપણે. જેમ કે પેલી સંખ્યા છે 105 અને 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો છેલ્લો અંક કયો છે? એકમનો અંક 5 છે. તો 105ને 5 વડે નિશેષ ભાગી શકાય. કેટલો જવાબ મળે આપણે? 21. બીજું ઉદાહરણ 215 છેલ્લો અંક કયો છે? 5.
તો 215 ને 5 વડે નિશેષ ભાગી શકાય. કેટલો જવાબ મળે? 443. ત્યારબાદ 6205, તો છેલ્લો અંક કયો છે? 5. તો આખી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય, કેમ કે એનો એકમનો અંક કયો છે? 5 છે, અને 5ની વિભાજ્યતાની ચાવીમાં આવે છે. તો જવાબ કેટલો મળે? તો 1241. ત્યારબાદ 3500 એટલે કે 3500, એમાં છેલ્લો અંક કયો છે? 0 છે. તો 5ની ચાવીમાં 0 આવે છે? હા, આવે છે. તો 3500 ને 5 વડે નિશેષ ભાગી શકાય. કેટલો જવાબ મળે? 700. ત્યારબાદ 5970 ભાગ્યા 5 એટલે કે છેલ્લો અંક કયો છે? 0 છે. તો આખી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. તો કેટલો જવાબ મળે? 1194. એટલે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક એટલે કે છેલ્લો અંક 0 અથવા 5 બેમાંથી કોઈ પણ અંક હોય તો એ સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકાય. એટલે કે જ્યારે ભાગાકાર કરો ત્યારે આપણે એને પૂર્ણ સંખ્યા મળે. જેમ કે આપણે બધી પૂર્ણ સંખ્યા મળી છે, કોઈ પણ પોઈન્ટમાં જવાબ નથી. ત્યારબાદ 10ની વિભાજ્યતાની ચાવી. તો 10ની વિભાજ્યતાની ચાવી કઈ છે? 0. તો 10ની ચાવીમાં માત્ર આપણે 0 યાદ રાખવાનું છે. જે સંખ્યાનો એકમનો અંક એટલે કે છેલ્લો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાય છે. તો કોઈ પણ સંખ્યાનો 10 વડે ભાગાકાર થાય છે કે નથી થતો તે જાણવા માટે છેલ્લો અંક 0 હોવો જોઈએ. જો છેલ્લો અંક 0 હોય તો તે સંખ્યાને 10 વડે નિશેષ ભાગી શકાશે. ઉદાહરણ જોઈએ આપણે. 10 ભાગ્યા 100 ભાગ્યા 10. તો 100 માં છેલ્લો અંક કયો છે? 0 છે. તો 100 ને 10 વડે ભાગી શકાય. આ 10 જવાબ મળે આપણને. 1000. ચાલો 1000 ને 10 વડે ભાગી શકાય. હા, છેલ્લો અંક 0 છે. 1000 ભાગ્યા 10 બરાબર કેટલા મળે? 100. 3200 ભાગ્યા 10. તો 3200 ને 10 વડે ભાગી શકાય. આ છેલ્લો અંક કેટલો કયો છે? 0. તો આને 10 વડે ભાગી શકાય. કેટલા મળે? 320. 7010, એમાં છેલ્લો અંક કયો છે? 0 છે. તો આને 10 વડે ભાગી શકાય. તો 7010 ભાગ્યા કેટલા વધે? તો વધે 701. 5900 ભાગ્યા 10, છેલ્લો અંક કયો છે? 0 છે. તો 10 વડે ભાગી શકાય. જવાબ કેટલો આવે? 590. એટલે આપણે એટલું યાદ રાખવાનું કે 10ની વિભાજ્યતાની ચાવી કઈ છે? 0. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 હોય તો એને 10 વડે નિશેષ ભાગી શકાશે. ત્યારબાદ 3ની વિભાજ્યતાની ચાવી. તો આ ચાવીમાં આપણે કોઈ અંક યાદ રાખવાનો નથી. આ ચાવી પણ ઘણી સહેલી છે, તો યાદ રાખો. જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો પછી તે સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. શું કીધું છે? જો કોઈ સંખ્યાના અંકો, કોઈ પણ સંખ્યા હોય એના જેટલા અંક હોય, 2 અંકની સંખ્યા હોય, 3 અંકની સંખ્યા હોય કે 4 અંકની હોય કે ગમે એટલા અંકની હોય, તો બધા અંકનો શું કરવાનો? સરવાળો કરવાનો. સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય. જો એના સરવાળાને 3 વડે ભાગી શકાય, એના 3 વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. એના સરવાળાને આપણે 3 વડે ભાગી શકીએ તો તે આખી જે સંખ્યા છે એને પણ 3 વડે ભાગી શકાય. ઉદાહરણ 1, 27 ભાગ્યા 3. આપણે 27નો 3 વડે ભાગાકાર થાય છે કે નથી થતો, તો આપણે શું કરશું? 27ના અંક કેટલા છે? 2 અને 7નો સરવાળો કરશું. તો 27ના 2 અને 7 જે અંક છે એનો આપણે શું કરશું? સરવાળો. 2 + 7 બરાબર કેટલા આવ્યા? 9. તો 9ને આપણે 3 વડે ભાગી શકાય. તો ચાલો જોઈ. હવે 9 ભાગ્યા 3. હા, 9 ભાગ્યા 3 કેટલા? જવાબ મળ્યો આપણે 3. 9ને 3 વડે નિશેષ ભાગી શકાય છે. 9ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 27ને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે. તો આપણે જવાબ મળ્યો આપણે કે કોઈ પણ, જેમ કે આપણે આનો સરવાળો કર્યો 27ના 2 અંક છે, 2 અને 7, તો બંનેનો સરવાળો કેટલો આવ્યો? આપણે 9 આવ્યો. હવે 9ને આપણે 3 વડે ભાગ્યા તો આપણે નિશેષ જવાબ મળ્યો, 3 જવાબ મળ્યો, કોઈ શેષ વધ્યો નહીં. માટે આપણે 27ને પણ 3 વડે ભાગી શકાય. તો કેટલો જવાબ આવે? 27 ભાગ્યા 3 બરાબર 9. તો 9 તેરી 27, એટલે કે 27નો 3 ભાગાકાર કરી કેટલા મળે? 9. ટૂંકમાં જ્યારે કોઈ પણ સંખ્યા 3 વડે વિભાજ્ય છે કે નથી ત્યારે શું કરવું? એના જેટલા અંક હોય એ અંકનો સરવાળો કરી અને 3 વડે ભાગાકાર કરવાનો.
જો કોઈ શેષ ન વધે, 3 વડે ભાગાકાર થઈ જાય, તો તે આખી સંખ્યાને 3 વડે ભાગી શકાશે. બીજું ઉદાહરણ 66 ભાગ્યા 3. 66ના અંક 6 અને 6નો સરવાળો કરીશું. તો 66ના બે અંક થાય છે 6 અને 6. 6 + 6 બરાબર કેટલા આવ્યા? 12. હવે 12ને આપણે 3 વડે ભાગી શકાય. તો 12 ભાગ્યા 3 કેટલા આવ્યા? 4. 12ને 3 વડે ભાગી શકાય છે. તો એનો મતલબ શું? 12ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 66ને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે. તો 66નો આપણે સરવાળો કર્યો 6 ને 6 ને 12. તો 12ને 3 વડે ભાગી શકાય, તો 66ને પણ ભાગી શકાય. તો આપણે જવાબ છે 66 ભાગ્યા 3 બરાબર 22. ઉદાહરણ 3 819 ભાગ્યા 3. તો આપણે શું કરશે? 819 જેના અંક છે 8, 1 અને 9. 819ના અંક છે 8, 1 અને 9નો સરવાળો કરીશું. 8 + 1 + 9 બરાબર કેટલા આવશે? 18. તો 18ને 3 વડે ભાગી શકાય. તો 18 ભાગ્યા 3 બરાબર કેટલા આવે? 6. હા, 18ને 3 વડે ભાગી શકાય છે. તો એનો મતલબ 18ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 819ને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે. આપણે જોયું કે 819ના અંકનો આપણે સરવાળો કર્યો, કેટલા મળ્યા? 18. 18ને 3 વડે ભાગી શકાય છે, તો 819ને પણ 3 વડે ભાગી શકાશે. તો જો એનો જવાબ 819 ભાગ્યા 3 બરાબર કેટલા આવ્યા? 200. ઉદાહરણ 4 1971 ભાગ્યા 3. 1971ના અંક 1, 9, 7 અને 1નો સરવાળો કરીશું. તો 1971ના અંક કયા છે? તો એના અંક છે 1 છે, 9 છે, 7 છે, 1 છે. તો આપણે શું કરશી? એનો સરવાળો કરશી. 1 + 9 + 7 + 1 બરાબર 18. એનો સરવાળો કેટલો આવે છે? 18. તો હવે 18નો 3 વડે ભાગાકાર થશે. હા, 18 ભાગ્યા 3 કેટલા મળ્યા આપણને? 6. તો એનો સરવાળાને 3 વડે ભાગાકાર કરી તો નિશેષ જવાબ મળે છે. તો એનો મતલબ શું થાય? કે 18ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 1971ને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે. તો જોઈ 1971 ભાગ્યા 3 બરાબર કેટલા મળે? 657. એટલે કે કોઈ પણ અંકના સરવાળાને 3 વડે ભાગી શકાય, તો તે સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય. ઉદાહરણ 5 જોઈએ આપણે 48783 ભાગ્યા 3. સંખ્યા 48783ના અંક 4, 8, 7, 8 અને 3નો સરવાળો કરીશું. તો એનો સરવાળો આપણે કરી તો 4 + 8 + 7 + 8 + 3 બરાબર કેટલા આવ્યા? 30. એનો સરવાળો અને 30 આવ્યો. હવે 30ને આપણે 3 વડે ભાગી શકાય. હા, 10 જવાબ મળે છે, નિશેષ જવાબ મળે છે આપણે. તો એનો મતલબ શું? કે 30ને 3 વડે નિશેષ ભાગી શકાય છે, માટે 48783ને પણ 3 વડે નિશેષ ભાગી શકાશે. તો 48783 ભાગ્યા 3 બરાબર કેટલા મળ્યા? 16261. નિશેષ ભાગી શકાય, કોઈ શેષ વધ્યો. ત્યારબાદ 6ની વિભાજ્યતાની ચાવી. તો 6ની વિભાજ્યતાની ચાવી એની પણ રીત આપણે યાદ રાખવી જરૂરી છે. તો જો જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય, તો તે સંખ્યાને 6 વડે પણ નિશેષ ભાગી શકાય. તો યાદ રાખો, કોઈ પણ સંખ્યા 6 વડે નિશેષ વિભાજ્ય છે કે નથી, એટલે કે કોઈ પણ સંખ્યાનો 6 વડે ભાગાકાર કરી શકાય કે નહીં, તે જાણવા માટે આપણે શું જાણવું જોઈએ? તો કે જે સંખ્યા છે એનો 2 અને 3 વડે ભાગાકાર થઈ શકતો હોય, 2 અને 3 વડે ભાગાકાર થઈ શકતો હોય, તો એનો 6 વડે પણ ભાગાકાર થશે. ચાલો ઉદાહરણ જોઈએ આપણે 6ની વિભાજ્યતાની ચાવી ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ 1 12 ભાગ્યા 6. તો 12નો 6 વડે ભાગાકાર કરી 12ને 2 અને 3 વડે ભાગીશું. તો 12 છે એ 6 વડે ભાગાકાર થાય છે કે નથી થતો? થાય જ છે, આપણે એને ખબર છે. પણ ઉદાહરણ દ્વારા સમજીએ, જ્યારે કે મોટી સંખ્યા આવે ત્યારે આપણને ખબર હશે નહીં. 12 એ નાની સંખ્યા છે એટલે આપણને ખબર છે. તો આપણે 12નો 2 અને 3 વડે ભાગાકાર કરશું. જો 2 અને 3 વડે ભાગાકાર થઈ જશે તો 12 6 વડે પણ ભાગાકાર થશે. 12 ભાગ્યા 2 બરાબર કેટલા આવ્યા? 6. હવે 3 વડે ભાગાકાર કરી 12 ભાગ્યા 3 કેટલા આવ્યા? 4.
તો ચાલો 12નો 2 વડે પણ ભાગાકાર થાય છે અને 12નો 3 વડે પણ ભાગાકાર થાય છે. એનો મતલબ શું કે 12નો 6 વડે પણ ભાગાકાર થશે. 12ને 2 અને 3 વડે ભાગી શકાય છે, માટે 12ને 6 વડે પણ ભાગી શકાશે. તો 12 ભાગ્યા 6 બરાબર કેટલા આવ્યા? ઉદાહરણ 2, 36 ભાગ્યા 6. હવે 36ને 6 વડે ભાગી શકાય, તો 36ને 2 અને 3 વડે પહેલાં ભાગશી આપણે. 36ને 2 અને 3 વડે ભાગીશું. 36 ભાગ્યા 2 કેટલા આવ્યા? 18. 36 ભાગ્યા 3 કેટલા આવ્યા? 12. તો 36ને 2 વડે પણ ભાગી શકાય છે અને 3 વડે પણ ભાગી શકાય છે. તો એનો મતલબ શું? 36ને 2 અને 3 વડે ભાગી શકાય છે, માટે 36ને 6 વડે પણ ભાગી શકાશે. કેટલો જવાબ મળશે? 36 ભાગ્યા 6 બરાબર 6. તો આપણને ખબર પડી કે કોઈ પણ સંખ્યાને 2 અને 3 વડે ભાગી શકાય, તો એ સંખ્યાને 6 વડે પણ ભાગી શકાશે. ઉદાહરણ 3, 126 ભાગ્યા 6. ચાલો હવે આપણે અહીંયા પ્રોબ્લેમ થશે કે આવડી મોટી સંખ્યા પણ આપણે કાંઈ પ્રોબ્લેમ નહીં થાય, કારણ એની વિભાજ્યતાની ચાવી આપણને ખબર છે. તો આપણે શું 126ને 2 અને 3 વડે ભાગાકાર કરીશું. 126ને 2 અને 3 વડે ભાગીશું. 126 ભાગ્યા 2 કેટલા આવ્યા? 63. ચાલો 126ને 2 વડે ભાગી શકાય છે, હવે જોઈએ 3 વડે. 126 ભાગ્યા 3. તો 126ને 3 વડે પણ ભાગી શકાય છે, કેટલા મળે છે? 42. તો 126ને 2 અને 3 વડે ભાગી શકાય છે, એનો મતલબ 126ને 6 વડે પણ ભાગી શકાશે. 126ને 2 અને 3 વડે ભાગી શકાય છે, માટે 126ને 6 વડે પણ ભાગી શકાશે. તો 126 ભાગ્યા 6 બરાબર કેટલા આવ્યા? ઉદાહરણ 7, ઉદાહરણ 4, 27 ભાગ્યા 6. તો 27નો 6 વડે ભાગાકાર થાય છે, તો જોઈએ આપણે. 27ને 2 અને 3 વડે ભાગીશું. 27 ભાગ્યા 2, તો નિઃશેષ ભાગાકાર થતો નથી, 13.5 જવાબ મળે છે. 27 ભાગ્યા 3, ચાલો 27ને 3 વડે ભાગી શકાય પણ 2 વડે ભાગી શકાતા નથી. એનો મતલબ શું? તો કે 27ને 3 વડે ભાગી શકાય છે, પણ 2 વડે નિઃશેષ ભાગી શકાતા નથી, માટે 27ને 6 વડે ભાગી શકાશે નહીં. તો સમજાણું તમને કે 27ને આપણે 6 વડે ભાગી શકશી નહીં. કેમ? તો 27નો 2 વડે ભાગાકાર થતો નથી, પણ 27નો 3 વડે થાય છે. 2 અને 3 બંને વડે ભાગાકાર થતો હોય તો 27ને 6 વડે પણ. ઉદાહરણ 5, 972 ભાગ્યા 6. 972ને 2 અને 3 વડે ભાગીશું. 972 ભાગ્યા 2 બરાબર 486. તો ચાલો 972ને 2 વડે ભાગી શક્યા. 972 ભાગ્યા 3, તો 324 જવાબ મળે છે. તો 972ને આપણે 2 વડે પણ ભાગી શકીએ છીએ અને 3 વડે પણ ભાગી શકીએ છીએ. તો એટલો મતલબ શું થાય? તો કે 972ને 2 અને 3 વડે ભાગી શકાય છે, માટે 972ને 6 વડે પણ ભાગી શકાશે. જવાબ મળે આપણે 972 ભાગ્યા 6 બરાબર 162. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો 6 વડે ભાગાકાર થાય છે કે નથી થતો તે આવી રીતે ચકાસી શકો છો કે જો 2 અને 3 વડે કોઈ સંખ્યાનો ભાગાકાર થતો હોય તો 6 વડે પણ થશે જ. હવે પછીની વિભાજનની ચાવીઓ આપણે ભાગ 2માં સમજીશું. થેન્ક યુ ફોર વોચિંગ.